લાગે છે આ વરસાદ મારો ટાર્ગેટ પૂરો નહીં થવા દે। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા। અને તમને ખબર જ હશે કે મેં 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે અને આજે છે મારા ચેલેન્જનો 25મો દિવસ। પછી તો ફટાફટ થડે આવીને થડો પણ પાથરી દીધો તો અને હવે આપણે જોશું ગ્રાહકની વાટ જોતા હતા અને ચાલુ થઈ ગયા હતા ગ્રાહક। પછી તો જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ટમેટા અને બટેકા દેતા ગયા। તે પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ હતી સાંજ, તે તો ખબર જ ના પડી અને ગ્રાહકી પણ ઠીકઠાક ચાલુ હતી। અને ફરીથી જેમ જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ટમેટા બટેકા દેતા ગયા અને વેપાર ચાલુ જ હતો ને આવી ગયો હતો ચા, અને ચા પણ પી લીધો અને ચા પીને બેઠા હતા અને ફરીથી ચાલુ થઈ ગઈ હતી ગ્રાહકી। પછી તો થોડા ઘણા ગ્રાહક આવ્યા હતા, એને ટમેટા બટેકા દેતા જતા ને ચાલુ થઈ ગયો હતો વરસાદ। તે પછી તો ઝરમરિયો વરસાદ ચાલુ હતો તે માટે ગ્રાહકી પણ વિખાઈ ગઈ હતી અને આપણા થડે આવી ગયા હતા આપણા ભાઈ બંધો એટલે કે ગોપાલભાઈ અને ગોપાલભાઈ ના આરોવાર આવી ગયા હતા આપણા જયરાજભાઈ પણ। વરસાદ ચાલુ હતો તેના કારણે ગ્રાહકી પણ થોડી હતી। તે પછી તો એમને પણ થોડાક ડુંગળી બટેકા દઈને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો અને વાગી હતા રાતના 9:30। તે માટે ડિસાઈડ કરી લીધું કે હવે આપણે થડો ભરી લેવો જોઈએ। તે માટે ફટાફટ હું કેરેટ લઈને પહોંચી ગયો ટમેટા ભરવા અને ટમેટા પણ ફટાફટ મેં ભરી લીધા। ટમેટા ભરીને ટાઈમ થઈ ગયો હતો બટેકા ભરવાનો અને બટેકા પણ આપણે ફટાફટ ભરી લીધા અને ઝરમરિયો વરસાદ પણ ચાલુ હતો। તે પછી તો ફટાફટ થડો ભરીને આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને પણ બધી વસ્તુ ફટાફટ અનલોડ કરી નાખી અને આજે આપણને પ્રોફિટ થયું હતું 400 રૂપિયા અને આ 400 રૂપિયા પણ હું કાયમની જેમ આ ગલામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં હું 15 થી 17,000 રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરી શકું છું કે નહીં। અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।